મારા એક મિત્રનું કોલેસ્ટ્રોલ બહુ હાઈ આવ્યું. કોલેસ્ટ્રોલ બ્લડ ટેસ્ટ કરાવ્યા અને બધા જ 3 જુદા જુદા ટાઈપના કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘણું જ હાઈ આવ્યું. આપણે દવા ચાલુ કરીએ, ચલો દવા ચાલુ કરી, 3 મહિના સુધી બહુ નિયમિત દવા લીધી અને દવા જેવી 3 મહિના પૂરા થયા કે ફરીથી બ્લડ ટેસ્ટ કરાવ્યો. એકદમ સરસ રિપોર્ટ આવ્યો. કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવી ગયું. આપણે જે ટાર્ગેટ રાખતા હતા એટલા બ્લડ લેવલ આવી ગયા. એટલે ભાઈ સાહેબ તો બહુ ખુશ થઈ ગયા, આનંદમાં કે ચાલો નોર્મલ આવી ગયું, હવે આપણે બંધ કરી દઈએ દવા. એમણે બંધ કરી દીધી દવા. મેં કહ્યું કે ચાલુ રાખો, પણ છતાંય બંધ કરી દીધી. અને તમે જુઓ કે બીજા 3 મહિના દવા વગરના કાઢ્યા, ફરીથી કોલેસ્ટ્રોલના રિપોર્ટ કરાવ્યા તો પહેલાં કરતાંય વધારે ઊંચા લેવલ 3 પ્રકારના કોલેસ્ટ્રોલ વધારે આવ્યા. કેમ આવું થયું? કારણ કે દવાઓ બંધ કરી દીધી. દવાઓના ચાલુ હોવાથી જ પેલા રિપોર્ટ નોર્મલ થયા હતા. એટલે રિપોર્ટ નોર્મલ થાય અને આપણે ખુશ થઈને દવા બંધ કરી દઈએ એ તો અયોગ્ય જ છે. રિપોર્ટ નોર્મલ આવે એટલે આનંદ પામવાનો કે દવાએ કામ કર્યું, દવા બરાબર છે. પણ દવા બંધ કરવાનો કોઈ આ હેતુ નથી.